ગાંધીધામ મનપાની પ્રથમ વખત યોજાયેલ ચૂંટણીમાં બપોરના 3 વાગ્યા સુધીમાં માત્ર 30% મતદાન જોવા મળ્યું છે. જોકે છેલ્લા અંતિમ તબક્કામાં મતદાનમાં ગતિ આવશે તેવી આશા ઉમેદવારોએ વ્યક્ત કરી. હવે જોઈએ ગાંધીધામ આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. ગાંધીધામ મનપાની પ્રથમ વખત ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે ખાસ કરીને બપોરના 3 વાગ્યા સુધીમાં માત્ર 30% મતદાન થયું હોવાના સમાચારો મળી રહ્યા છે. જોકે અંતિમ બે કલાકના તબક્કામાં વધુ મતદાન થાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે, પરંતુ અત્યારે મતદાન નીરસ થયું છે. એક તરફ કાળઝાળ ગરમી અને બીજી બાજુ મતદાતાઓમાં નીરસતા આજે તમે જોયું હશે કે જે પ્રકારે જોવા મળ્યું છે. અમારા પ્રતિનિધિ પંચ દ્વારા જે વ્યવસ્થાઓ કરવામાં આવી છે, કોઈ બી જગ્યા પર વ્યક્તિ જાય મતદાન કરવા માટે તો 5-10 મિનિટની અંદર આરામથી પાછા ઘર તરફ જઈ શકે એ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી. બધી જગ્યાઓ પર બીજીની વ્યવસ્થાઓ કરવામાં આવી છે, જેથી કોઈ બી ગરમીની તકલીફ ના પડી શકે તે માટેની બી વ્યવસ્થાઓ ORS હોય, પાણી હોય, લીંબુ પાણી હોય, બધી જ વ્યવસ્થાઓ કરવામાં આવી. અને વધુમાં વધુ લોકોએ નીકળવું જોઈએ. નીકળીને 10 મિનિટ મહત્વનો તમારો આજના આયરોવા લોકશાહીના પર્વમાં આપણું યોગદાન બી ખૂબ જ આવશ્યક છે અને બધા જ લોકોએ આ યોગદાન જરૂરથી આપવું જોઈએ. લાઈનો લાગે છે. બીજી તરફ તમારા વિરોધી ક્યાંક ને ક્યાંક આપવાળા પણ એવું કહેતા હતા કે 2 દિવસ પહેલા સુરતમાં પણ ઘટના બની કે પાર્ટીનું કોઈ એમાં જોડાયેલું નથી. આ તમામ ઘટનાઓને તમે કેવી રીતે જુઓ છો? એમને ખાલી સ્ટેટમેન્ટ જ આપવાનું છે. કોઈ શું કહ્યું એમાં હું પડવા નથી માંગતો, પરંતુ દ્રશ્ય તો આપણે સૌ લોકોએ જોયા છે. કોણ જોડાયેલું હતું, કેટલા લોકો જોડાયેલા છે અને બધાના દ્રશ્ય બી આજે જ સવારે મીડિયાના માધ્યમથી બી મેં જોયા છે. કેમેરા શોધવાની વાત તો બહુ દૂર છે, લોકોએ જ ખુલ્લા પાડ્યા છે. એટલે હું એમાં નથી પડવા માંગતો આજના દિવસે, પરંતુ હું સ્પષ્ટપણે એવું માનું છું કે આ પ્રકારની રાજનીતિ કોઈ એક દીકરીની વાત હોય ત્યારે ના હોવી જોઈએ, એટલું હું 100% માનું છું. પરંતુ આજના દિવસે હું એ વિષય બી બાજુમાં મૂકવા માંગુ છું. એનું તો ગંભીરતાપૂર્વક તપાસ અમે કરશો જ, અને ગુનેગારોની પરિસ્થિતિ આપ સૌ જાણો છો કે કયા પ્રકારની અમે કરીએ છીએ. પરંતુ આજનો દિવસ એ લોકશાહીનો સૌથી મોટો પર્વ છે. તમામ લોકોએ પોતાના મતદાનનો ઉપયોગ કરવો જોઈએ અને મતદાનનો ઉપયોગ એ સમયસર કરવો જોઈએ. બધા જ લોકોએ મોટી સંખ્યામાં જઈને મતદાન કરવું જોઈએ. હું તો ગુજરાતની જનતાની સ્થાનિક સ્વરાજ્યની આ ચૂંટણી છે અને જે પ્રકારની માનસિકતા કોંગ્રેસ કે બાકીના પાર્ટીઓ ફતવાઓ જાહેર કરે છે, લોકશાહીના સાચા અર્થમાં બાકીના લોકોએ પણ વિચારવું પડે. આપણે તો માનીએ છીએ કે બધા જ્ઞાતિ, જાતિ, પંથ, પ્રાંત, ભાષા બધા આપણા માટે સરખા છે, પણ કોઈ ધર્મ વિશેષ, જાતિ વિશેષ કરે તો બાકીના તમામ સમાજોએ પણ ફતવાના આધારે જો નિર્ણયો થતા હોય, ફતવાના આધારે જો ડેમોક્રેસી ઓફ ઇન્ડિયા જેને આપણે કહીએ છીએ લોકશાહી પદ્ધતિ, એને જો એના છાપ પાડવામાં આવે તો સ્વાભાવિક છે બાકીના લોકોને એની અસર થવાની છે. અને એ હવે 2 કલાક જયારે બાકી છે, 2-4 કલાક, ત્યારે અમે તો એટલી અપીલ કરીએ છીએ કે આવી ગરમીમાં બધા લોકો જે મતદાન કરી રહ્યા છો એને બધાને તો પ્રણામ જ છે, એને વંદન જ છે, પણ આવા બધા ફતવાઓ જો બહાર પડે તો બાકી બોધપાઠ લેવાનો બધા વર્ગોએ, બધા સમયે બોધપાઠ લેવો પડે કે આના આધારે નિર્ણય જો થતા હોય તો એ લોકશાહી માટે પણ સારું નથી અને આવનારા દિવસો માટે ગુજરાતને પણ માટે સારું નથી. એટલે મારી તો તમામ વર્ગ સમાજ બાકીના લોકોને પણ અપીલ છે કે આમાં ક્યાંય દોરવાવું નહીં જોઈએ અને એના આધારે નિર્ણય થાય તો સ્વાભાવિકપણે લોકશાહીની દ્રષ્ટિએ પણ સારું નથી અને આ પ્રકારની માનસિકતા પણ સારી નથી એવું અમે પાર્ટી તરીકે પણ માનીએ છીએ. અને ડેમોક્રેસીના સાચા અર્થમાં લોકશાહીનું જે વેલ્યુઝ છે એ વેલ્યુઝને પણ નુકસાન કરે છે. ઇમરાન ખેડાવાલાએ પર્ટિક્યુલર કીધું છે કે જે બુલડોઝર કર્યું છે એની